જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામી નારાયણ। આજના પ્રવચનની અંદર આજનો દિવસ એટલે ધનતેરસનો દિવસ। તો આજના દિવસે આપણે એક સંકલ્પ કરવો જોઈએ કે ખરેખર આપણા જીવનની અંદર જે આપણે ખોટા ખર્ચા કરીએ છીએ, જે ખોટી રીતે આપણે પૈસાનો બગાડ કરીએ છીએ, તો એ પૈસાનો બગાડ અટકાવીએ તો એ માટે શું જરૂરી છે, તો પૈસાનું મહત્વ સમજીએ। તો આજના પ્રવચનની અંદર એક વાર્તા દ્વારા આપણે મહત્વ સમજવાનો પ્રયત્ન કરીશું। અને ખરેખર આજે આપણે સોનું ચાંદી તો ખરીદીએ છીએ, એની પૂજા પણ કરીએ છીએ, પણ ખરા અર્થની અંદર ધન શું છે, એ શાસ્ત્રની અંદર શું કહ્યું છે, એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને શું કીધું છે, અને ધનતેરસ બાબતે આપણા જીવનની અંદર આપણે શું સંદેશો મેળવવાનો છે, તો આ વિશેષ મુદ્દાની વાતો આપણે આ પ્રવચનની અંદર જાણવાની છે, માણવાની છે, સમજવાની છે। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી નારાયણ। આજના પ્રવચનની અંદર જેમ આપણે સાંભળ્યું તેમ આજે આપણે પૈસાનું મહત્વ એક વાર્તા દ્વારા સમજવાના છીએ। સાથે સાથે ખરેખર ધન કોને કહેવાય અને ધન એટલે શું, એની સાચી વ્યાખ્યા શું, ને નવા વર્ષે આપણે શું ધન બાબતે, પૈસા બાબતે આપણે એ ચોકસાઈ રાખીશું, ધ્યાન રાખીશું, તો એની વિશેષ વાતો આજે આપણે આ પ્રવચનની અંદર આપણે સાંભળવાના છીએ। ખરેખર તો આ ત્રયોદશી તિથિ એટલે ધનતેરસ આજનો દિવસ, અને આ દિવસે લોકો નવા વાસણો હોય કે સોનું ચાંદી હોય તો એ બધાને ધન સમાન માને છે અને પૂજા પણ કરે છે ધનની, અને નવું ખરીદે પણ છે। પરંતુ સાથે સાથે આપણને આ દિવસે એક આધ્યાત્મિક સંદેશ પણ આપણે સમજવો ખૂબ જરૂરી છે। પ્રથમ જ તે આપણે આ પ્રશ્નનો જવાબ મેળવીએ કે ધન શું છે। તો સામાન્ય રીતે ધનની વ્યાખ્યા જ્યારે આપણે કરીએ ને ત્યારે લોકો શું કહે છે કે નોટો હોય, સિક્કા હોય, સોનું હોય, ચાંદી હોય, કે આપણી પાસે જમીન મિલકતો હોય, આ બધું આપણું ધન છે। પરંતુ આપણે જ્યારે શાસ્ત્રોને પૂછીએ ને ત્યારે આની અંદરથી કોઈ પણ બાબતો ધનમાં કહેવાતી નથી। શાસ્ત્રની અંદર તો એવું કહ્યું છે ધન શું છે, તો સ્વાસ્થ્ય રહ્યું ને એ આપણું સાચું ધન છે। જે સંસ્કારિક જે સંતાનો છે ને એ આપણું સાચું ધન છે। અરે સત્સંગ અને સત્સંગી સંબંધો રહ્યા ને એ બધાય આપણા સાચા ધન છે। એ ધર્મ, ભક્તિ હોય કે વૈરાગ્ય હોય, એવા જેવા સદગુણો એ આપણું સાચું ધન છે। અરે ભગવાન કૃષ્ણે પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કીધું છે યજ્ઞ, દાન અને તપ એ ક્યારેય છોડવાના નથી। તો જો આ ત્રણેય જ સાચું ધન છે ને, એટલે આપણે આત્માને પવિત્ર પણ કરે છે। એટલે ખરેખર આપણા જીવનની અંદર એક સાચું ધન એટલે શું ને, તો એની વ્યાખ્યા જે આપણે કીધેલી છે કે જે આપણે સોનું ખરીદીએ છીએ, ચાંદી, આ બધું ધન છે, વાત સાચી, ધન ગણી શકાય, પણ વાસ્તવમાં સ્વાસ્થ્ય, સંસ્કારિક સંતાનો, આ ધર્મ હોય કે આપણને ભક્તિ હોય, જ્ઞાન હોય, સદગુણો યુક્ત આપણું જીવન હોય ને એ એક સાચું ધન જ છે। બીજા પાસે આ ધન હોતું પણ નથી। આજે આપણે થોડુંક પૈસાનું મહત્વ સમજીએ। જો જીવનની અંદર ઘણી બધી વખત આ પૈસા આવે ત્યારે આપણને ગુજરાતી એક કહેવત યાદ આવતી હશે કે નાણાં વગરનો ના થયો નાણે નાથા લાલ, આજ પૈસા ઉડાવશો તો શું રે કરશો કાલ। અને ખરેખર આપણા જીવનની અંદર આવું જ થાય છે। આપણે પણ જોયું હશે કે આપણી પાસે જ્યારે પૈસા નહોતા, ગામડે રહેતા હશું, ત્યારે આપણને કોઈ બોલાવતું નહીં હોય, પણ આપણે શહેરની અંદર સ્થળાંતર કર્યા અને આપણે અહીં નોકરી, ધંધો, વ્યવસાય કરીએ અને થોડાક પૈસાવાળા થઈ ગયા એટલે એ જ ગામના લોકો આપણને પાછા બોલાવતા થઈ ગયા છે। અને આ નાણાં વગરનો નાથ્યો એ જ છે, પૈસા ન હોય નાથ્યા અહીંયા આવ્યું ને,
એક દૂધની થેલી લઈ આવીને આવું જ આપણને કોઈક આદેશ ને સૂચનો આપણને પ્રસંગોમાં કોઈ બોલાવશે પણ નહીં. પરંતુ તમારી પાસે પૈસા આવી ગયા તો નાથાલાલ કરશે કે નાથાલાલ અહીંયા આવો ને. શા માટે? એ એના સ્વાર્થ માટે. શા માટે? તમે પૈસાવાળા થઈ ગયા. તમે કઈ રીતે પૈસાવાળા થઈ ગયા એનું માર્ગદર્શન લેવા માટે તમારી પાસે આવે છે. એ સ્વાર્થે કરીને આવે છે. પણ નાથાલાલ કહે છે હવે શા માટે? પૈસા તમારી પાસે આવી ગયા. પૈસા એ પરમેશ્વર છે, વાત પણ સાચી છે. પરંતુ ધ્યાન રાખવું, પૈસા જેટલા કમાવા ને એ તો અગત્યનું છે, તે મહત્વનું જ છે. અને કમાવા જ જોઈએ, દરેકે પૈસા કમાવા જોઈએ. એટલે 4 પ્રકારના જે પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં અર્થ એટલે પૈસાનું પણ ઉપાર્જન કરવું એ જરૂરી છે, કારણ કે આપણે જરૂરિયાતો દરેક પ્રકારની સંતોષવી છે, આપણા સ્વપ્નાઓ સાકાર કરવા છે. પરંતુ એ ધન કમાયા બાદ એને સાચવવું ને એ અતિ અઘરી બાબત છે. એને આજે આપણે આજના દિવસે સમજવા જઈ રહ્યા છીએ. શા માટે સમજવું પડે? હવે જે નવું વર્ષ શરૂ થશે તો એ નવા વર્ષે ભૂલ ન થાય ને એની આપણે ખાતરી અત્યારથી કરવી જોઈશે. અત્યારથી જાગતે રહો, અને આપણે જેટલા જાગતા રહેશું એટલું આપણે વાંધો આવશે નહીં. હવે એક ગામ હતું, હવે ગામનું નામ વણિકપુર, અને આ ગામની અંદર એક શેઠ રહે, અને શેઠનું નામ તે લક્ષ્મીચંદ, અને નામ પણ એવું સાર્થક, આમ લક્ષ્મી વરેલી હોય ને એવી તમે કહી શકો. અને ઘણું બધા ધન એમની પાસે હતું, પૈસા હતું, દાગીના હતા, અને સારી પેઢી પણ ચાલતી હતી. પણ આ શેઠ પાછા ભગવાનના માણસ, અને સાથે સાથે વ્યવહાર કુશળ પણ એટલા જ બધા સારા. ઘણો બધો વેપાર પણ ચાલતો હતો, અને આમ 10 પેઢી ખાઈને એટલા પૈસા એમની પાસે હતા. અને ધંધો દિવસે બમણો ને રાત્રે 4 ગણો વધે. અને આજુબાજુના જે 50-60 ગામો હતા ગામની બાજુમાં, વણિકપુરની બાજુમાં, એ બધાય ગામો સુધી આ શેઠની પાછી શાખ પણ એટલી બધી. કારણ કે શેઠે છે ને શૂન્યમાંથી સર્જન કરેલું હતું. હાથ પગે આ ગામની અંદર પોતે આવેલા, અને એવી મહેનત કરી તો મહેનત કરવામાં પાછું વાળીને જોયું જ નહીં. નાનપણની અંદર જ તેમનું આખું જીવન રહ્યું ને ગરીબીમાં વીત્યું હતું. એટલે પૈસાની કિંમત છે ને પોતે તો જાણતા જ હતા. કારણ કે જે વ્યક્તિ મહેનતથી પોતે કોઈક કાર્ય કંઈક પોતે સફળતા પ્રાપ્ત કરે ને ત્યારે એને એની કિંમત ખબર હોય. એટલે શરૂઆતની અંદર તો રૂપિયો કમાય તો 8 આના બચાવે, પણ એમ કરતાં કરતાં તો આખી આ પેઢી મોટી બનાવેલી. કંજૂસ નહીં, પણ કરકસર 100% કરે, અને જરૂર હોય ત્યાં લાખ રૂપિયા વાપરે, અને જરૂર વગર 1 રૂપિયો પણ છે ને આ લક્ષ્મીચંદ પોતે વેડફે નહીં. તો આવી માનસિકતા આ વણિકપુરમાં રહેતા શેઠ લક્ષ્મીચંદની હતી. હવે શેઠને એકનો એક દીકરો, હવે નામ એનું ફૂલચંદ. હવે નાનપણથી તે સ્વાભાવિક રીતે હવે લક્ષ્મીચંદના ઘરે એને જન્મ થયો, એ જ એના મોટા ભાગ્ય. જાહો જલાલીમાં કેવો ઉછરેલો. હવે આ ફૂલચંદ પોતે પાણી માગે ને તો આમ દૂધનો ગ્લાસ આપે, અને સામાન્ય રીતે સ્ટીલના વાસણોની અંદર, પ્લાસ્ટિકની ડીશોની અંદર જમવાનું નહીં, સોના ચાંદીના વાસણોમાં પોતે જમે. આવી રીતે આ ફૂલચંદ મોટો થયો. પછી ધીમે ધીમે સ્કૂલે પણ જતો થયો. હવે બધા એને જાણતા જ થાય કે આ ફૂલચંદ્ર ને પોતે ગર્ભ શ્રીમંત છે, અને એના બાપ પાસે ઘણો બધી પૈસા છે. એટલે આ જાણીને બધા સ્વાભાવિક રીતે મિત્રો હોય ને એ આ બધો સ્વાર્થ જાણીને જ તે મિત્રતા કરે. એટલે એવા ઘણા બધા મિત્રો આ ફૂલચંદના થઈ ગયા. ફૂલચંદ જે આદેશ કરે ને એ પ્રમાણે એમના મિત્રો કરે, કારણ કે એમને પણ લાભની ઈચ્છા હોય ને. કારણ કે આ તો નાસ્તો ને ખવરાવે ને પીવરાવે ને રમાડે ને જમાડે, અને બધો ખર્ચો કોનો? આ ફૂલચંદનો જ તે. એટલે બધાને મનમાં એવી લાલચ રહે. એટલે ફૂલચંદ રીજે એટલે બધાને જલસા કરાવી દે, ને પાર્ટી તે વારે ઘડી આ બધાને આપે, પિક્ચરો જોવા લઈ જાય ને. એટલે ઘણા બધા પૈસા આ ફૂલચંદ ઉડાડે. હવે ઘણી વખત તો આ શેઠ પોતે સ્કૂલ પછી પેઢી આવીને બેસવાનું કે એટલે કાંઈક શીખે, પણ ફૂલચંદ તો દર વખતે બાના કાઢે, કાંઈ શીખવામાં ધ્યાન આપે જ નહીં. એટલે આમ તો સારાની સાથે ખરાબ મિત્રોની સોબત થઈ ગયેલી, એટલે આદતો બગડી ગઈ. જે એને સમયસર એના જે પિતાએ જે મહેનત કરી હતી અને જે રીતે કરકસર પૂર્વક પૈસા ભેગા કર્યા હતા એ પોતે કરતો નહોતો. હવે રોજ સવારે એ પોતે છે ને વહેલા સ્કૂલે જતા પહેલાં એને પેઢીએ જાય, અને પેઢીએ પિતાજીનું આવ્યા ને એ પહેલાં જ જાય. શા માટે? એ મુનિમજી બેઠા હોય. હવે મુનિમજી પાસેથી દરરોજ 10 રૂપિયા લેવાના, અને મુનિમજી પણ ખબર કે આ તો નાના શેઠ છે, એટલે આમને તો આપવા જ જોઈએ. એટલે ધીમે ધીમે તો આ ફૂલચંદની થોડીક ડિમાન્ડ વધતી ગઈ,
તો 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા સુધી આ ફૂલચંદ આ મુનિમજી પાસે પૈસા માગે. હવે મનમાં છે ને મુનિમજી મૂંઝાય. હવે શેઠને કે તોય તે કંઈ અહીંયા નાના શેઠ વઢે, એટલે અને આમની કાંઈ કહી ન શકે. એટલે આવી રીતના તો એમનામ ચાલ્યું થોડાક દિવસ. એટલે એકવાર આ લક્ષ્મીચંદે છે ને શેઠે પોતે ખાતું જોયું અને જાણ્યું કે આ તો ફૂલચંદના નામે તો આ ઘણા બધા પૈસા રૂપિયા ઉધારાયા છે. એટલે શેઠે તો છે ને આ ફૂલચંદને બોલાવ્યો અને કીધું કે આ તું રોજ પૈસા લઈ જાશો તો એનું તું શું કરે છો? સ્વાભાવિક રીતે માતા પિતાની આ પવિત્ર ફરજ હોય. તમે ભલે લાખો કે કરોડો રૂપિયા કમાતા હોય, પરંતુ દરેકની એક અપેક્ષા તો હોય ને માતા પિતાની કે પોતાના સંતાનો પ્રત્યેની, કે આટલા બધા પૈસા વાપરે છે ક્યાં, જાય છે ક્યાં. પણ આ ફૂલચંદને કીધું તો ફૂલચંદે તો ગોળ ગોળ વાત કરીને તે જવાબ આપ્યો. એટલે શેઠને કાંઈ જવાબમાં કાંઈ સંતુષ્ટિ મળી નહીં. એટલે એને ખબર પડી ગઈ કે નક્કી આ બધા પૈસા આમથી આમ વાપરતો હશે ને ઉડાડતો હશે. એટલે ફૂલચંદને કીધું જો તારે રોજ કેટલા આમ પૈસા વાપરવા જોઈએ, તું મને થોડુંક જણાવી દે તો મને ખબર પડે, તો હું તને મહિનાના પૈસા એક સાથે હું આપી દઉં. એટલે આવા ફૂલચંદને તો વધારે મજા આવી ગઈ અને ફાવતું જડી ગયું. એટલે એણે કીધું મારે રોજના છે ને 100 રૂપિયા જોઈએ છે. એટલે શેઠે કીધું જો હું રોજ 100 રૂપિયા આપીશ, પણ એક શરતે, પહેલા તું 1 મહિના સુધી છે ને તારે મને રોજના 10 રૂપિયા કમાઈને આપવાના, અને જો તું આવું કરી શકે તો હું તને રોજના 100 રૂપિયા આપી દઈશ. એટલે પી પરવે તારે 100 રૂપિયા દરરોજના જોતો હોય તો તારે મને એ 100 રૂપિયા લેખે તારે 1 મહિના સુધી કમાઈને મને દેવાના. એટલે ફૂલચંદ તો રાજી થઈ ગયો, કારણ કે એને એમ કે મારે 10 રૂપિયા જ લાવવાના છે, અને એ પણ 1 મહિના સુધી. તેમાં શું, અને બીજા જ દિવસથી એને ઓપરેશન 10 રૂપિયા કમાવું શરૂ કરી દીધું. કારણ કે એને કેટલા રૂપિયા આપવાના હતા? 300 રૂપિયા આપવાના હતા. અને સામે એને પાછા કેટલા રૂપિયા મળે? 100 રૂપિયા દરરોજના વાપરવા મળે. એટલે મહિનાના 3000 થયા. હવે જે મિત્રો પાછળ આ ફૂલચંદ રોજના 30 રૂપિયા, 50 રૂપિયા એ વાપરતો હતો, એટલે એમની પાસે 10 રૂપિયા માંગવા ગયો. હવે શરૂઆતની અંદર આ ફૂલચંદને છે ને થોડુંક મન ખચકાઈ ગયું કે હું શેઠ છું, ગર્ભ શ્રીમંતનો છોકરો છું, અને હું આ પૈસા માગું કેવો લાગુ, એટલે મારું તો આ માન ઘવાય છે. પણ છતાં એને મનની મક્કમ રાખીને 2-3 દિવસ સુધી તો આવું મિત્રો પાસે માગે 10 રૂપિયા. એટલે બધાએ શરૂઆતની અંદર તો આપ્યા, પણ જ્યાં ચોથો દિવસ આવ્યો ને બધાય ના પાડી દીધી કે નહીં, રૂપિયા અમારી પાસે નથી, અમે તો મધ્યમ વર્ગના સીવી, અમારી પાસે ક્યાં જ પૈસા હોય. હવે પ્રશ્ન ક્યાં ફૂલચંદને થયો કે 10 રૂપિયા લાવવા ક્યાંથી? એટલે ફૂલચંદ વિચારતો હતો, અને જો 10 રૂપિયા નહીં લાવું તો પછી વિચારમાં છે ને એને પ્રશ્ન થઈ ગયો કે ના કંઈક તો આપણે કરીએ. કારણ કે અત્યારે ભલે આ 10 રૂપિયા જો આપણે કમાશું મહિનો સુધી, પછી તો મારે જલસા જ છે ને, પછી મને 100 રૂપિયા મળશે. અને જો હું આ 10 રૂપિયા નહીં કમાઈને દઉં તો પાછું એ સ્કીમ બંધ થઈ જશે. એટલે એ વિચારીને એને નક્કી કર્યું કે આપણે નોકરી કરવી છે. એટલે નોકરી કરવાનું નક્કી કર્યું. તો નોકરીની શોધમાં આખા ગામની અંદર ઘણી બધી જગ્યાએ રેખડ્યો, બધાએ ના પાડી, પણ કોઈ દિવસ હવે આને મહેનત કરી નહીં, અને હાથ કામ કાંઈ કરવા મૂકે એવી રીતે એને ઉપડે, પણ છતાંય તે એ પોતે એક વખત હતાશ થઈ જાય છે. આવી રીતના શોધખોધ કરી 1-2 દિવસ સુધી, પણ એ કંઈ નોકરી મળી જ નહીં. પછી એક લુહારને ત્યાં છે ને એક ધમણ ખેંચવાઈને નોકરી મળી ગઈ. હવે લુહારને ત્યાં લોઢું ટીપાય. હવે એ પહેલાં જ તેને ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે, અને ભઠ્ઠીને સળગતી રાખવા માટે ધમણ ખેંચવામાં આવે જ તે. એટલે બહુ અઘરું પાછું કામ હતું. અને પાછું કેવી પરિસ્થિતિની અંદર કામ કરવાનું આ ફૂલચંદને? તો અત્યંત ગરમી, થાક પણ ઘણો બધો લાગે. એટલે મહેનતનું કામ, પાછું માનસિક રીતે નહીં પણ શારીરિક રીતે બહુ થાકી જાય. અને લુહારે કીધું કે જો તારે આ કાર્ય કરવાનું, હું તને 10 રૂપિયા આપું, 10 રૂપિયાથી 1 રૂપિયો પણ વધુ આપીશ નહીં. એટલે ફૂલચંદે તો મનની અંદર નક્કી કર્યું ભલે 10 રૂપિયા તો 10 રૂપિયા, હવે અત્યારે મહિનો સુધી કરવાનું જ કામ, પછી તો મારે જલસા જ છે ને. એટલે એ તો પોતે કાર્ય કરવા માટે મંડી પડે છે અને જોડાઈ ગયો છે. હવે બપોરનું ખાવાનું અમુક વાર રહી જાય, એટલે ઘણું બધું શરૂઆતની અંદર દિવસોની અંદર તો આકરું પડ્યું. એટલે ગરમીને લીધે પરસેવાત રેપઝેપ થઈ જાય. રાત્રે લુહારે પછી 1 રૂપિયાના 10 સિક્કા એને આપ્યા. એટલે એને જઈને તો પિતાજીના હાથની અંદર મૂક્યા. એટલે પિતાએ છે ને સિક્કા ગણ્યા,
અને બીજું કાર્ય શું કર્યું, બારી નજીક હતી અને બારીની બહાર એને નાખી દીધા. એટલે આ ફૂલચંદ તો આમ છે ને મનની અંદર સમસમી ગયો કે આખા દિવસમાં હું આટલો બધો તાપ સહન કરું છું, હું કેવું શારીરિક શ્રમ કરું છું, કેટલી મહેનત કરું છું, અને મેં આખા દિવસના 10 રૂપિયા જે કમાણ્યો છું અને આ પિતાજીએ બારીમાં નાખી દીધા. મને શાબાશી તો આપી નહીં પણ આ ફેંકી દીધા. હવે ગુસ્સો તો આવ્યો પણ કરે શું, ગુસ્સો એ પી ગયો. એને મનમાં એમ થઈ ગયું મારે શું, ભલે ને ફેંકી દીધા, મારે તો 1 મહિનો જ કામ કરવાનું છે ને પછી જલસા જ છે. આ વિચારથી પોતે આગળ વધે. બીજો દિવસ, ત્રીજો દિવસ, આવી રીતના છે ને રોજ કાળી મજૂરી કરે અને આ ફૂલચંદ 10 રૂપિયા કમાઈને આપે લક્ષ્મીચંદના હાથની અંદર, અને આ લક્ષ્મીચંદ હાથમાં રૂપિયા ગણી તે અને પછી ગણ્યા પછી બારીની બહાર ફેંકી દે. રોજ ફૂલચંદને ગુસ્સો આવે પણ કરે શું, બાપ છે કંઈક કહી તો એકાય નહીં. એટલે ધીરે ધીરે 1 મહિનો આવી રીતના પૂરો થઈ ગયો અને અંતે છે ને છેલ્લો દિવસ, અને એ જ રીતે છે ને ફૂલચંદે 10 રૂપિયા યા લક્ષ્મીચંદના હાથની અંદર મૂક્યા અને લક્ષ્મીચંદે આમ રોજની જેમ છે ને બારીમાં આમ ફેંકી દીધા. હવે આજે છે ને લક્ષ્મીચંદના જે છોકરો ફૂલચંદ એનાથી રહેવાયું નહીં. એટલે એણે પૂછી લીધું કે પિતાજી તમને ખબર છે હું કેટલી કારમી મજૂરી કરીને આ પૈસા કમાઈને હું તમારા હાથની અંદર દઉં છું, હું શું કરું છું, કેટલી મહેનત કરું છું, એ તો તમે પૂછતા નથી. પણ આ મારી મહા મહેનતે કમાયેલા રૂપિયા રે ની બારીને તમે બહાર ફેંકી દો છો, તો તમને મેં કમાયેલા રૂપિયાની કોઈ કિંમત છે કે નથી? અને ત્યારે લક્ષ્મીચંદે કહ્યું બેટા તારા 10 રૂપિયા મેં નાખી દીધા તો તારો જીવ બળે છે, તો તું વિચાર તો કર, તું છેલ્લા કેટલાય વર્ષોથી રોજના 10 રૂપિયા નહીં પણ 50 રૂપિયા ઉડાડતો હતો, તો મારો જીવ નહીં બળતો હોય? બેટા મને તો તે કમાયેલા સિક્કાની એ રૂપિયાની કિંમત છે જ તે, એટલે હું તારી સામે હું આ બારી બાર એ 10 રૂપિયા નાખી દઉં, સિક્કા તારા રૂપિયાના, પણ પછી તું અહીંથી વહી જા ને પછી હું એક સિક્કો રૂપિયો વીણીને લઈ લઉં છું. અને જો આ તારા કમાયેલા રૂપિયા, આજે તે મહેનત કરીને પૈસા કમાયા ને માટે હવે તું તેની અગત્યતા સમજી ગયો છે એવું મને લાગે છે. અને તું હજી સાંભળ કે સમાજમાં છે ને પૈસાનું ખૂબ જ મહત્વ છે. અને ખરેખર આ વાર્તા ઉપરથી આપણને એ ખ્યાલ આવે છે, જો આ લક્ષ્મીચંદ ફૂલચંદને એ જે સંદેશ આપે છે, જે પ્રેરણા આપે છે ને, એ આપણે પ્રેરણા આજના દિવસે આપણે પણ આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડશે. આજે દરેક વ્યક્તિને તમે જો પોતાનું હોય, પોતાની પત્ની હોય, પુત્રોનું હોય, એનું જીવન સુખી જોઈએ છે. આજે દરેક સુખેથી પોતાનું જીવન જીવી શકે તો એ માટે પૈસા એક અનિવાર્ય તત્વ છે. હવે પૈસા એ દેખાડો કરવાની કંઈ ચીજ વસ્તુ નથી, પણ એ જરૂરિયાત હોય ને ત્યારે સંકટ સમયની એક સાંકળ બને છે. કોઈક બીમાર હોય, પ્રસંગ હોય, અચાનક કંઈક મુશ્કેલી આવી ગઈ હોય તો ત્યારે હાથ વગા જો પૈસા હોય ને તો માનસિક રીતે રાહત થાય છે. નહીતર શું થઈ છે, દરેક ટાણે બીજા પાસે આપણે પૈસા માટે હાથ લંબાવવો પડે છે અને કોઈક રસ્તો એ સિવાય હોતો જ નથી. અને પૈસા પાસે હોય તો બીજાને મદદરૂપ થઈ પણ શકાય અને દાન ધર્માદો કરીને આપણે સત્કાર્યો કરી શકાય છે. અને પછી છેલ્લે ફૂલચંદે પોતાની ભૂલ પછી સ્વીકારી અને જે પિતાની શીખને માથે ચડાવી, પૈસાનું મૂલ્ય જાણ્યું અને એ જ દિવસથી રોજ પેઢીએ જતો. શેઠ એને રોજના 10 રૂપિયા આપતા, પણ હવે ફૂલચંદ્રાની 10 રૂપિયા પોતે ઉડાડતો નહીં, વાપરતો નહીં, પણ ઘરે એક છે ને નાની પટારીમાં પોતે ભેગા કરતો હતો. આપણે પણ આજના દિવસે આ વાર્તા સાંભળીને એક સંકલ્પ કરવાનો છે કે જેમ લક્ષ્મીચંદને શેઠોને જે પૈસાનું મહત્વ હતું એમના જીવનની અંદર, એ પૈસા બચાવવાનું મહત્વ હતું, પછી ફૂલચંદને જે મહત્વ સમજાયું અને ફૂલચંદ જે રીતે પૈસા હવે બચાવે છે, એવી જ રીતે આપણે પણ નવા વર્ષે આપણે ગમે એટલા પૈસા કમાવીએ, જો દરેક પૈસા તો કમાશે જ તે, અને પૈસા માટે આપણે રાત દિવસ મહેનત પણ કરીએ છીએ, પણ સાથે સાથે થોડોક વિચાર રાખવો. કારણ કે આ વિચારથી જ તે આપણને એ પૈસા બચાવવાનું મહત્વ ખબર હશે તો જ પૈસા બચશે. જો કમાતા બધાને આવડે છે પણ જેને બચાવતા આવડે ને એને મહાન ગણી શકાય. અને પૈસાનું મહત્વ તે લૌકિક દ્રષ્ટિએ તો ઘણું બધું છે. તમે જો જગતમાં જીવવું છે તો પૈસા જોશે,
પૈસા વિના શિક્ષણ, સારવાર હોય, પરિવારનું તમે ભરણ પોષણ હોય, બધું મુશ્કેલ છે. પૈસા સાધન છે, પણ યાદ રાખવું લક્ષ્ય નથી. પૈસા ઘરમાં હોવા જોઈએ, હૃદયમાં નહીં. આ એક આધ્યાત્મિક એક બાબત છે, શાસ્ત્રોની અંદર વર્ણવેલી છે. જો પાણી નદીમાં વહે ને તો જીવદાતા છે, ઘરમાં ઘૂસી જાય તો પાછો પૂરના લીધે વિનાશ પણ કરે છે. હવે એ જ રીતે આપણે પૈસા જીવનમાં હોવા જોઈએ, પરંતુ જીવનને કબજે ના કરે. આ એક થોડુંક આપણે ધ્યાન રાખી શકીએ. અને આજના દિવસે આપણે ધન્વંતરી ભગવાનનું પૂજન થાય છે, અને એમને જગતની અંદર ઔષધિઓ આપી, સ્વાસ્થ્ય આપ્યું. એટલે આ દિવસે આપણને એમને યાદ પણ અપાવે છે કે સૌથી મોટું ધન રહ્યું ને એટલે એ સ્વાસ્થ્ય છે. સાથે સાથે યમરાજાને પણ દીવો અર્પણ કરવાની આ પરંપરા છે. એમાંથી આપણે સંદેશ મેળવી શકીએ કે મરણ પછી ધન, પૈસા કે મિલકત કોઈ પણ કામમાં આવવાનું નથી. બસ આપણા સારા કર્મો અને ધર્મ જ દીવાના પ્રકાશ જેવો માર્ગ બતાવશે. તમે જો એક ગરીબ હોય, કારીગર, સ્વાભાવિક રીતે 300 રૂપિયા દરરોજના કમાતો હોય, મહિનો એને 8-9 હજારનો પડે માન, અને ઘરે શાંતિ હોય, સંતોષ હોય, પરિવારમાં પ્રેમ હોય, ઘર સભા કરતા હોય, ત્રણેય ટાઈમ સાથે મળીને સમૂહ ભોજન કરતા હોય, તો એ માણસ સાચો ધનિક છે. પણ સામા પક્ષે કરોડોપતિ હોય, એની પાસે ઘણા બધા પ્રકારના પૈસા હોય, પણ ચિંતા, તણાવ ને અંદરો અંદર ઝઘડા હોય, તો એ ખરેખર છે ને શાસ્ત્રોક્ત રીતે ગરીબ ગણી શકાશે. એટલે આ ધનતેરસ પર નવું આપણે વાસણ કે સોનું ખરીદવું એ સારી પરંપરા છે, પણ એ સાથે સાથે આ પણ આપણે સંકલ્પ કરવા જોઈએ કે ધન રહ્યું ને ધર્મથી કમાશું. ભલે આપણે જૂના વર્ષોની અંદર જે કર્યું હોય, પણ હવે આપણે જાગ્યા ત્યારથી સવાર નવા વર્ષની અંદર આપણે સંકલ્પ કરીએ કે સારી રીતે, સાચી રીતે આપણે પૈસા ધન કમાશું. ધર્મની જે રીત આપેલી છે, જો કઈ પૈસાની કરુણાથી ખર્ચીશું, અને તો જ પૈસા ભેગા થશે. અને સાચું ધન આપણું કયું છે? ભક્તિ, સદગુણ છે, સંતોષ છે. જો આ જીવનમાં આપણે ઉમેરવાનો પ્રયત્ન કરીશું ને તો ખરેખર આ ધનતેરસ આપણે ઉજવણી કહેવાય છે. એટલે આપણે ભગવાનને, આપણે જે ભગવાનને માનતા હોય, જે ઈષ્ટદેવને માનતા હોય, એ ભગવાન રામ હોય કે શ્રી કૃષ્ણ ભગવાન હોય કે સ્વામિનારાયણ ભગવાન હોય, પણ દરેકને આપણે એક પ્રાર્થના કરવી જોઈએ આજના દિવસે કે ધનનું ખરેખર અમે મહત્વ સમજીએ અને અમારા જીવનની અંદર અમે આ બધા મુદ્દા આત્મસાત કરી શકીએ. પૈસા બધાય કમાય જ છે, કમાવા જોઈએ, પરંતુ સાથે સાથે બચાવવું પણ એ અતિ અગત્યની બાબત છે. તો આ વાર્તા દ્વારા, આ સિદ્ધાંત દ્વારા, આ શાસ્ત્રોક્ત રીતે જે આ ધનનો મહત્વ અને સાચું ધનની જે આપણે વ્યાખ્યા, અર્થો સમજ્યા, એ આપણે પણ આત્મસાત કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.